નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ પિતા વગરની દીકરી અને માતા સાથે શહેરમાં હોસ્પિટલમાં બનેલ ઘટના। આજે ન જાણે કેમ પણ એને બેચેની લાગતી હતી। બહાર દર્દીઓની લાંબી લાઈન હતી। આસિસ્ટન્ટ ડોક્ટર પણ સામે જ ગોઠવાયા। એણે કેલેન્ડર સામે જોયું। 3 એપ્રિલ 15મે એના આવવાનો સમય। ડોક્ટર પંડિત પ્લાસ્ટિક સર્જન। એના પતિ રોજ વિડીયો કોલ કરે તો ડૉક્ટર અવની પોતાનો દર્દીઓને તપાસવા માંડ્યા। આસિસ્ટન્ટ ડૉક્ટર ફટાફટ લખતા જાય એટલામાં એક ઇમરજન્સી કોલ મળતા તેમણે આસિસ્ટન્ટને જરૂરી સૂચના આપી। પોતે એમ્બ્યુલન્સ વાનમાં રવાના થઈ। એક વૃદ્ધા બેભાન અવસ્થામાં પડી હતી। પ્રાથમિક તપાસ કરી હોસ્પિટલમાં લઈ આવી। ડૉક્ટર અવની અને ડૉક્ટર પંડિત જનસેવાર્થે સમર્પિત યુગલ એક જ કોલેજમાં સાથે હતા। ડૉક્ટર પંડિત પ્લાસ્ટિક સર્જરીમાં નિષ્ણાત, ડૉક્ટર અવની જનરલ ફિઝિશિયન। અવની, મારી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં હું પહેલી સર્જરી તારી કરીશ। હા ચોક્કસ, મને ગમશે। અવનીના ડાબા ગાલ ઉપર નાનપણથી દાઝી ગયાની નિશાની તેના લાલિત્ય ભર્યા રૂપાળા દેહને કદરૂપા બક્ષતો। અવનીનું મૂળ નામ પાની। બાપના મૃત્યુ પછી માં છૂટક મજૂરી કરી પેટ્યું રળ અને 2 દિવસે કોઈ મકાનનું ધાબુ ભરવાની મજૂરોની ટુકડી સાથે તેની માં કામ કરે તો મળ્યું, પણ કોન્ટ્રાક્ટરે મજૂરોને વિદાય કરી દીધા। સાંજે શું ખાવાની ચિંતા કરતી માં પાણીને લઈ લોટ લેવા ગઈ તો ખરી, પણ ફેક્ટરીના માલિકે પહેલાના 5 રૂપિયા બાકી છે એ પહેલા આપી જા કહી બીભત્સ ગાળો પણ આપી। માં રડી પડી। પાની ભૂખી લાગવાથી રડતી તો માં પેટ ભરણું ન મળવાથી ભૂખ કરગરી। માએ બીજા દિવસે મજૂરી મળતા તેને પૈસા ચૂકવવાની હૈયાધારણા આપી। લોટ તો લીધ ભૂખ કરતી નાની બાળકી રોટલો ખાવાની રાહ જોતી ઊંઘી ગઈ। ચૂલામાં સળગતા અગ્નિ પર મૂકેલ માટીના કલેડા પર પહેલો હાથે ટીપેલો રોટલો નાખી બીજા રોટલાને માટે લોટ ગૂંથતી પાનીમાં હાથમાં છલમ લઈ અંગારો મૂકવાના બહાને તેની સામે પગે બેસતા ભીખલાને જોઈ તેણે કરેલા ચાળાની હેબતાઈ ગઈ। રોટલો ફેરવવા હાથવાનો તવેથી ચૂલાને તેજ અગ્નિમાં ક્યારે પડી ગયો તેનું તેને ભાન પણ ના રહ્યું। બંડીના ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ નાખી તેની સામે બીભત્સ ઈશારો કરતા ભીખલાને તે તાકી રહી। જતા જતા ભીખલો બોલતો ગયો, બસ 10 વર્ષ દુઃખ વેઠી લે, પછી તારી આ પાની તો તારે ટંકશાળા જોને મુઈ છે કેટલી રૂપાળી દસકા પછી ઊંટતા છકલા પાડશે। ભીખલો ચરમ ફૂંકતો જતો રહ્યો। પવનની એક લહેરખીમાં ભીખલાએ નાખેલી 100ની નોટ ભડભડ બળીને ખાખ થઈ ગઈ। ચૂલા પરનો રોટલો કલેડામાં કોલસો થઈ ગયો। અડધો ટીપેલો હાથમાંનો રોટલો ખરીને નીચે પડી ગયો। ત્યાં સુધી તે પાનીને તાકી રહી। આજે પાની તેને પણ રૂપાળી પરી જેવી લાગી। દસકા પછી તારે તો આ ટંકશાળા શબ્દો તેને કંપાવી રહ્યા। કાલે કદાચ કંઈ થાય અને પોતે ના રહે તો આવા વરુઓ એને સૂથી જ નાખે ને। ની વેદના તેના હૈયાને વલોવવા માંડી। બળ્યો આ અસ્તરીનો અવતાર અને બળ્યું આ રૂપ, છેવટે તો દુશ્મન જ ને। ફરી તેણે પાની સામે જોઈ આવેશ અને આવેગમાં ચૂલામાં પડી ગયેલો લાલ છોડ તવથો ઘસઘસાટ ઊંઘતી નિર્દોષ પાનીના ગાલ પર તેવી રીતે છોડી દીધો કે જાણે પાનીને ભવિષ્યની કદરૂપ સ્ત્રી પ્રગટાવવા માંગતી હોય। કારમી સિંહ પાડી જાગી ગયેલી પાનીની બળતરાની વેદના કરતા એના હૈયા પસ્તાવાના અગ્નિની ભયંકર આગની લપેટોમાં તે સ્વયં દાઝી ગઈ અને બીજે જ દિવસે પાનીને લઈ તે ઉપડી ગઈ। આ ગામ છોડીને અથડાતી ફૂટાતી ભીખ માંગી ઉદર પોષણ કરતી માં દીકરીની લાચારી ભરી જિંદગી કંઈ કેટલાય ભયાનક વિરામ સ્થાનોની વિટંબણાઓ વટાવતી વીતતી છાલી કાળની કેડીએ એક સાંજે રેલવેના ઉતારમાં અંધારિયા ખૂણામાં બેઠેલા એઠવાડ છાંટતી પાની માટે પાણી ભરવા ગયેલી તે પાછી ન વળી। હાથ લાગી ગઈ કોઈ નધારા મોના અને પહોંચી ગઈ નરકાગારની રૂપેરી ઝગમગારા મારતી અંધારી ગલીઓમાં। નાનકડી પાનીની આ ક્રંદ ભર્યા રુદને શાંત પ્લેટફોર્મની બહેરી દિવાલોને ચીરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો તો કોઈક સજ્જને પોલીસને જાણ કરતા તે પહોંચી અનાથ આશ્રમના શરણે। કેડીઓ ફંટાઈ વર્ષા વીતતા ચાલ્યા। પાનીની તેજસ્વીના
જોઈ અનાથ આશ્રમમાં તેને ભણવાની સુવિધાઓ મળતા આજે તે મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસના શિખરો સર કરી રહી હતી, જ્યાં પોતાની કદરૂપતા હવે તેને નડતી ન હતી. સહાધ્યાયી પંડિતની પરિચય પછી તેની જિંદગી નીત નવા વળાંકથી અગ્નિ પરીક્ષા આપી રહી હતી. અવની પેલો પંડિત તારી પાછળ લટ્ટુ થયો લાગે છે. નારેના મિત્રતા જંગતો હશે, બીજું કંઈ નહીં. અને મારા જેવી કદરૂપી સુંદરી પર લટ્ટુ, દરેક પુરુષ કાચની પુતળી જેવી રૂપાળી જીવનસાથી ઝંખે મને કોણ? તે વેદના ભર્યું હસી સાથી મિત્રો ઝંખવાળી પડી ગઈ. દિલગીરીનું દુઃખ વેરતી વિખેરાઈ ગઈ. એટલામાં પંડિત તેના મિત્રો સાથે કેન્ટીનમાં અવની પાસેની ખાલી સીટ પર નજર કરતો મિત્રોની ટોળી સાથે આવીને સામે ગોઠવાયો. એકલી ચાલી જતી અવનીને દર્દભરી આંખે તાકી રહેલા પંડિતને તેણે તો ટોણો પણ માર્યો. પંડિત મિત્ર તરીકે ઠીક, પણ જીવનસાથી તો? અને તેનું વાક્ય અધૂરું રહી ગયું. પંડિત કેન્ટીન છોડી ચાલી ગયો. આજે ડૉક્ટર પંડિતની હોસ્પિટલનું ઉદ્ઘાટન અવની હાજર. ડૉક્ટર પંડિત પ્લાસ્ટિક સર્જરીમાં નિષ્ણાત ગણાતા. પોતાની હોસ્પિટલનું પહેલું ઓપરેશન અવનીનું ડૉક્ટર પંડિતની કામયાબી રંગ લાગલા. ઓપરેશન ન કેવળ કામયાબી, પણ અવની પણ ન ઓળખી શકે એટલી સફળતાથી તેણે પંડિતે રૂપ પ્રદાન કર્યાનું ગૌરવ. ડૉક્ટર પંડિત અને ડૉક્ટર અવનીએ ન કેવળ જીવન છોડ્યું, પણ પોતાની કામયાબ સેવાઓ સમાજને સમર્પિત કરવાનું બીડું ઝડપ્યું. અને એણે એટલે જ તો ડૉક્ટર પંડિત 6 મહિનાની તાલીમ માટે ડૉક્ટર અવનીને હોસ્પિટલની જવાબદારી સોંપી પરદેશ વહી ગયા. વોર્ડના દાખલ વૃદ્ધા હવે ભાનમાં હતી. તેણે કોણ છે, ક્યાંથી આવી, ક્યાં રહે છે, તેના સગા અંગેની માહિતી માટે હવે નવરાશ મળતા ડૉક્ટર અવની જાતે જ વોર્ડમાં ગયા. માં, હવે કેમ છે? આત્મીયતા ભર્યા આ શબ્દો કદાચ આ વૃદ્ધાએ પહેલા વહેલા સાંભળ્યા હતા. ઠીક છે, કહી વૃદ્ધા આ મમતાની મૂર્ત સામે અનિમેષ આંખે તાકી રહી. માં, ક્યાં રહો છો, શું કરો છો, ઘેર કોણ કોણ છે? જેવા સવાલો વૃદ્ધાને ધ્રુજાવી રહ્યા. તે નિરુત્તર રહી. જરૂરી સૂચના આપી. ડૉક્ટર અવની બીજા દર્દીઓને તપાસવામાં વ્યસ્ત થઈ ગયા હતા. માં, હવે સારું લાગે છે ને? 1.5 મહિનાની એની ટ્રીટમેન્ટ અને લાગણીભરી હૂંફથી વૃદ્ધા ઠીક પ્રમાણમાં સ્વસ્થ જણાતી હતી. આ જે ડૉક્ટર પંડિત સ્વદેશ પાછા આવવાના હતા. અવની સવારથી જ પ્રફુલ્લિત હતી. એરપોર્ટ પર ડ્રાઈવર સાથે ગાડી મોકલી તે વૃદ્ધા પાસે આવી નિરાતે બેઠી. માં, હવે તમને ખૂબ સારું છે, કાલે ઘેર જવું છે ને? હોસ્પિટલમાંથી રજા સાંભળી દરેક દર્દી ખુશ થાય ત્યારે આ વૃદ્ધા ચોધાર આંસુએ રડી પડી. તેને શાંત પાડતા ડૉક્ટર અવનીની આંખોમાં પણ ભીંજાય. હું ફૂલટા છું, રૂપજીવીની, વેશ્યા, ચાંદની, છમેલી, ચંપાકલી, જે નામ આપવું હોય તે આપો ડૉક્ટર. અને ફરી ધ્રુસકે તે રડી પડી. ડૉક્ટર અવની તેના માથે હાથ ફેરવતા અવાક બની સાંભળતા રહ્યા. હા હો ડૉક્ટર, ઘણા વર્ષો પહેલાં આ વિધવા લાચાર દુખિયારી માએ એક ફૂલ જેવી દીકરીનું જોબન આ વરુઓની દુનિયામાં પીંખી નાખશે એવા ડરે ફૂલને ડામ આપી. ખુદ પીંખાઈ ગઈ, જીવનભર પીડાતી રહી, પીખાતી રહી અને રૂપ સાથ છોડ્યો તો નરાધમોએ પણ સાથ છોડી ફેંકી દીધી રસ્તે રજળ. હવે મારે ક્યાંય નથી જવું ડૉક્ટર, હું તમારી નોકરાણી બની શેષ જીવન. અને ઓ માં, મારી માની દર્દભરી શીશ સાંભળી દરવાજામાં પ્રવેશતા ડૉક્ટર પંડિતના પગ થંભી ગયા. ફંટાઈ ગયેલી કેડીઓનું ત્રિભેટે થયેલું આ પવિત્ર મિલન જોઈ ભાવ વિભોર થઈ ગયા. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.